પ્રધાનમંત્રી મોદી 2 ઓગસ્ટના રોજ તેમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં લગભગ 2200 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ શરૂ કરાશે અને આ પ્રોજેક્ટ્સ માળખાગત સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય સંભાળ, પર્યટન, શહેરી વિકાસ અને સાંસ્કૃતિક વારસા સહિત અનેક ક્ષેત્રો સાથે સંબંધિત છે. તેમનો ઉદ્દેશ્ય વારાણસીમાં એકંદરે શહેરી પરિવર્તન, સાંસ્કૃતિક કાયાપલટ અને વધુ સારી કનેક્ટિવિટી સાથે જ જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે. મોદી વારાણસી, ભાદોહી અને ચિત્તૌની શુલ્ક ટંકેશ્વર રસ્તાઓને પહોળા અને મજબૂત કરવાના પ્રોજેક્ટ ઉપરાંત મોહન સરાય અદલપુરા રોડ પર ટ્રાફિક ઓછો કરવા માટે રેલ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરશે. ત્યારે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી નદી કિનારે સ્થિત 8 કાચા ઘાટના પુનર્વિકાસ, કાલિકા ધામ ખાતે વિકાસ કાર્યો, રંગીલાદાસ ફુટિયા સાથે જ શિવપુર અને તળાવ ઉપરાંત ઘાટનું સુંદરીકરણ અને દુર્ગાકુંડના નવીનીકરણ સાથે જ જળ શુદ્ધિકરણનું ઉદ્ઘાટન પણ કરાશે.